રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટની નીતિમાં બદલાવ કરવામાં આવી શકે છે। શાળાને મળતી ગ્રાન્ટ વિદ્યાર્થીઓની ગેરહાજરીના અને વિદ્યાર્થીઓની હાજરી અને ગેરહાજરીના આધારે આપવામાં આવશે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે આ નીતિ અંગે વાંધો ઉઠાવ્યો છે। હાજરી આધારિત ગ્રાન્ટ નીતિ જાહેર થતા જ સંચાલકોમાં પણ રોષ જોવા મળે છે। ગ્રાન્ટેડ શાળાના અસ્તિત્વને ખતમ કરી દેવાની આ નીતિ છે તેવું મંડળ તરફથી કહેવાયું છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવની અંદર નિભાવ ગ્રાન્ટને કટ વિશે નથી લખ્યું, ગ્રાન્ટ કટ લખ્યું છે। એટલે અમારો પગાર ગ્રાન્ટ જે અમારા કર્મચારીઓને ચૂકવાય છે એ પણ અમારા થકી જ ચૂકવાય છે। એ બની શકે કે અધિકારીઓના મનમાં આ પણ ચાલતું હોય કે જે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓની હાજરી જાળવી ના શકતા હોય એમનો પગાર કાપવો, એટલે આ બધું બહુ જ ગૂંચવણ ભરેલું છે। અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ મરવા પડી છે ત્યારે આવા ગતકડા કરવાના બદલે શિક્ષણના અધિકારીઓએ જે ગ્રાન્ટના સ્લેબ છે એમાં સુધારો કરવો જોઈએ અને સ્વનિર્ભરના સ્લેબ 2017માં જે નક્કી થયા છે 15,000, 25,000 ને 30,000 એમાં પણ સુધારો કરવાની આવશ્યકતા છે।